સહકારી બેંકમાં જૂની નોટ ન સ્વીકારવાના મુદ્દે ગરમાયું રાજકારણ. ભાજપના જ અગ્રણીઓનો વિરોધ તો કોંગ્રેસે ઉચ્ચારી આંદોલનની ચીમકી. 18 નવેમ્બર સુધી નેશનલ હાઈવે પર ટોલ મુક્તિ તો હોસ્પિટલ પેટ્રોલ પંપ ઉપર 24 નવેમ્બર સુધી ચાલશે જૂની નોટ. નોટબંધીને કારણે અમદાવાદ સહિત અનેક શહેરોના ધંધા રોજગાર પર વ્યાપક અસર. 5 દિવસમાં 3000 કરોડથી વધુની ખોટ. રાજકોટમાં એક ટ્રકમાંથી ઝડપાઈ 2.5 કરોડની રદ કરાયેલી રોકડ રકમ તો કારમાંથી ઝડપાયા 50 લાખ. સુરતના ઓલપાડમાં વિદેશી દારૂ પકડાવાના મામલે હેડ કોન્સ્ટેબલની ધરપકડ. બુટલેગરને મદદગારીનો આક્ષેપ. અને અમદાવાદમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જેનેરિક સ્ટોરનું કર્યું ઉદ્ઘાટન. 500 સ્ટોરના બહાર પડાશે ટેન્ડર. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું સંજીવની. કેન્દ્ર સરકારે કરેલી નોટબંધી બાદ આરબીઆઈએ ગુજરાતની સહકારી બેંકોને લઈને નવો સર્ક્યુલર બહાર પાડ્યો છે, જેને લઈને પૂર્વ સહકારી મંત્રી દિલીપ સંઘાણી નારાજ છે, જેઓ દિલ્હી જઈને અરુણ જેટલી સાથે મુલાકાત કરશે. આરબીઆઈના સર્ક્યુલરને કારણે દિલીપ સંઘાણી અને વિઠ્ઠલ રાદડિયા નારાજ છે. રાદડિયાએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે. તો આ તરફ કોંગ્રેસના નેતા શક્તિસિંહે ભાજપના નેતા પર સંગીન આક્ષેપ કર્યા. શક્તિસિંહના આક્ષેપ છે કે ભાજપના નેતાઓએ સહકારી બેંકનો રૂપિયા સગેવગે કરવા ઉપયોગ કર્યો છે. ગુજરાતની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં જમા અને વટાવ બંધ કરી દેવાતા રાજકીય માહોલ ગરમાયો છે. જિલ્લાની વિવિધ સહકારી બેંકમાં આરબીઆઈએ પરિપત્ર જાહેર કરીને જૂની 500 અને 1000ની નોટો પર પ્રતિબંધ ફરમાવતા સનસનાટી ફેલાઈ છે. આરબીઆઈના જનરલ મેનેજર એ કામથે જાહેર કરેલા નવા સર્ક્યુલરને નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ કોઓપરેટિવ બેંકના પ્રમુખ તથા પૂર્વ સહકારી મંત્રી દિલીપ સંઘાણીએ વિરોધ કર્યો છે. દિલીપ સંઘાણીનો આરોપ છે કે માત્ર ગુજરાતની અંદર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં આ નિર્ણય અમલી કરવામાં આવ્યો છે, જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો છે કે તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટક સહિતના પાડોશી રાજ્યોમાં આ પ્રકારનો કોઈ જ પરિપત્ર નથી અને ત્યાંની વિવિધ કોઓપરેટિવ બેંકમાં નાણાંની લેવડ દેવડ થઈ રહી છે. માત્ર ગુજરાતની જનતાને અન્યાય કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે જૂની નોટોની લેવડ દેવડ પર પ્રતિબંધનો નિયમ ગુજરાતના જિલ્લાની સહકારી બેંકોને જ લાગુ પડશે. ગુજરાતમાં સહકારી ક્ષેત્રનો વ્યાપ ઘણો છે તો રાજ્યના 18 જિલ્લાઓમાં 1300 જેટલી સહકારી બેંકો આવેલી છે. રાજ્યની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અગ્રણીઓ સાથે વાત કરી તો દેશમાં ગુજરાત સિવાય કોઈ જગ્યાએ આવો પરિપત્ર કરવામાં આવ્યો નથી અને દરેક રાજ્યોમાં આ પ્રવૃત્તિ સરળતાથી સહજતાથી ચાલી રહી છે. નિર્ણયને આવકારી પણ રહ્યા છે, પરંતુ માત્ર ગુજરાતમાં આવો નિર્ણય કરીને એક ગુજરાતની ડિસ્ટ્રિક્ટ બેંકો અને ડિસ્ટ્રિક્ટ બેંકના માધ્યમથી સંકળાયેલા ગરીબ મજદૂરો અને ખેડૂતો સાથેનો અન્યાય થાય એ સ્થિતિનું નિર્માણ સ્થાનિક આરબીઆઈના કેન્દ્ર સરકારે 9 તારીખે એના ગેજેટમાં જે અધિકારો આપ્યા છે એ કેન્દ્ર સરકારના અધિકારો પર માત્ર અમદાવાદના રિજનલ આરબીઆઈના અધિકારીઓ નિર્ણય લે છે. એ નિર્ણયને પુનઃવિચારણા કરીને પરત ખેંચવો જોઈએ અને અન્ય બેંકોને જે રીતે સુવિધાઓ અપાય છે એવી જ સુવિધાઓ ડિસ્ટ્રિક્ટ બેંકોને આપવી જોઈએ અને કોઈ જગ્યાએ કશું જ ખોટું થતું હોય તો એની અમે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. રાજકોટમાં સહકારી બેંકમાં નોટબંધી મામલે ભાજપ સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ આંદોલનની ચીમકી આપી છે. નોટબંધીનો નિર્ણય પાછો નહીં ખેંચાય તો સરકાર સામે આંદોલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 2 મહિના સુધી તમામ માર્કેટિંગ યાર્ડ બંધ રહે તેવી સ્થિતિ સર્જાય છે. તો આ મુદ્દે વિઠ્ઠલ રાદડિયાએ અમિત શાહને યોગ્ય જવાબ આપવા માટે પણ રજૂઆત કરી છે. રાદડિયાએ એ પણ આક્ષેપ લગાવ્યા કે સહકારી બેંકમાં રૂપિયાની લેવડ દેવડ બંધ થતા ગ્રામીણ અર્થતંત્ર પર ભારે અસર પડશે. ગામડાના લોકો પાસે ટિકિટના પૈસા પણ નથી અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાતોરાત આરબીઆઈ જે નિર્ણય લીધો છે એ ગામડાના અર્થતંત્ર તરફ મારવા જેવો છે. ખાસ કરીને રાજકીય જિલ્લા સહકારી બેંકો છે એ ગામડાની બેંકો છે. ગ્રામીણ ખેડૂતોના 90% ખાતા ડીસી બેંકોમાં હોય છે. જ્યારે રાતોરાત તકલીફ નિર્ણય આરબીઆઈ કર્યો એવો ખોરાક પાત્ર છે અને અમે પણ મુખ્યમંત્રીને અમિતભાઈને રજૂઆત પણ કરી છે. જો 1-2 દિવસ વગર નિર્ણય નહીં આવે
તો ગ્રામ્ય વિસ્તારના લોકો જલોદાર સરકાર સામે આંદોલન કરશે અને એના પરિણામ સરકાર ભોગવવા પડશે. કોઈ આખું અર્થતંત્ર ગ્રામ્ય વિસ્તારનું અર્થતંત્ર ભાંગ્યું છે. યાર્ડો બંધ છે, યાર્ડો બનેલું થાય હજી 2 મહિના સુધી યાર્ડ ચાલુ થાય. ખેડૂતને માલ વેચ્યો તો માલના પૈસા મળતા નથી, કપાસ વેચો મગફળી વેચીશ પણ રાખે કોણ? કોઈ રાખવાનો માણસ નથી, કોઈ પાસે પૈસા નથી, જેને હિસાબે કોઈ માણસ ખરીદી કરતો નહીં. આજે ગામડાનો ખેડૂત પાયમાલ થઈ ગયો. સહકારી બેંકોમાં રૂપિયા 500 અને 1000ના દરની નોટો ન સ્વીકારવાના આરબીઆઈના નિર્ણય અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સહકારી બેંકો સાથે સંકળાયેલા ભાજપના ચોક્કસ તત્વો છે, જેના કારણે આખી સહકારી બેન્કિંગ વ્યવસ્થાને પેરોલાઇઝ કરી શકાય નહીં. સહકારી બેંકોના મુખ્યત્વે ખેડૂતો અને નાના વેપારીઓ પણ સંકળાયેલા છે. આ વ્યવસ્થા ખોરવાતા ગ્રામ્ય વિસ્તારના લોકો પણ પરેશાન થયા છે. જેનો જીવ લેવો હોય લેવો, પણ સામાન્ય માણસો છેલ્લા 4-5 દિવસથી ધંધો રોજગાર મૂકીને એ બેંકોના દરવાજા ખખડાઈ રહ્યા છે. અણઘડ આયોજનના લીધે એને 4 કલાક લાઇનમાં ઉભા રહ્યા પછી પણ એને જો એના ચલણનો મેળ ન પડતો હોય તો રિઝર્વ બેંકના ગવર્નરને તાત્કાલિક રૂખસદ આપવી જોઈએ. રિઝર્વ બેંકના ગુજરાતના હેડ મિસ્ટર દાસને અમે રૂબરૂ મળવા ગયા. જિલ્લા બેંકોને આજથી ખેડૂતોનું ધિરાણ લેવાની વસૂલત લેવા માટે ના પાડી છે. તેની રિક્વેસ્ટ આપી. ખેતી બેંકના ડાયરેક્ટર તરીકે મારા ચેરમેન પણ ધીરેનભાઈ સાથે હતા, એમની પણ રિક્વેસ્ટ આપી. તેઓએ એવું કહ્યું કે આ આખો મુદ્દો દિલ્હી જવાનો છે. હું તમારો પોઝિટિવ પત્ર દિલ્હી મોકલી આપું છું. લોકો લાઇનમાં બહુ ઊભા છે, કેશ ફ્લોની પણ બહુ મોટી મુશ્કેલી છે. રોજના 100 કરોડ રૂપિયા આખા ગુજરાતમાં વિતરણ થાય છે. 100 કરોડ એટલે બહુ અપૂરતી રકમ છે ગુજરાત માટે. વધારે રકમ ગુજરાતમાં આવે નવી નોટોની, તેના માટેની પણ અમે રજૂઆત કરી છે. જે સહકારી બેંકો છે રાજ્યની 17, એમાં તો ખેડૂતો સીધી રીતે સંકળાયેલા છે. ખેડૂતો એમની સાથે વ્યવહાર કરે છે અને ખેડૂતો પાસે કોઈ કાળું નાણું નથી. નાના વેપારીઓ કે નાના લોકો પાસે કાળું નાણું નથી. એટલે ઉલટાની ગ્રામ્ય વિસ્તારમાં સગવડતા સાચવવા માટે એને 500 અને 1000ની નોટ સ્વીકારવા માટેની સત્તા આપવી જોઈએ, એને બદલે લઈ લેવામાં આવી છે. અને એમ કરીને લાખો જે ખેડૂત કસ્ટમરો છે એને અન્યાય થયો છે. રાજ્યની 1300 જેટલી જિલ્લા સહકારી બેંકોમાં 500 અને 1000ની ચલણી નોટો સ્વીકારવામાં નહીં આવે તેવા આરબીઆઈના પરિપત્ર અંગે રાજકોટ આવેલા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે આ મામલે મુખ્ય સચિવે આરબીઆઈના વડા સાથે વાતચીત કરી છે અને તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય આવશે. અમારા મુખ્ય સચિવશ્રીએ રિઝર્વ બેંકના વડા સાથે મિટિંગ કરી વાતચીત કરી છે અને એમાં પણ કંઈ વ્યાજબી અને યોગ્ય દિશામાં પગલાં લેવામાં આવશે. રિઝર્વ બેંક દ્વારા સહકારી બેંકો જૂની નોટ નહીં સ્વીકારી શકે તેવી કરાયેલી જાહેરાતથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ત્યારે આ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. બેંકે ચર્ચા વિચારણા પછી જે નિર્ણય કર્યા છે એ પ્રમાણે જે જિલ્લા સહકારી બેંકો છે, જે ડિસ્ટ્રિક્ટ બેંકો છે, એની શાખાઓ જે છે એમાં 500 અને 1000ની નોટ સ્વીકારવા ઉપર ગઈકાલથી પ્રતિબંધ મૂક્યો છે. પણ સાથે એ સ્પષ્ટતા પણ તમામ નાગરિકો માટે ખૂબ જરૂરી છે કે જે અર્બન કોઓપરેટિવ બેંકો છે, જેને નાગરિક બેંકો તરીકે આપણે ઓળખીએ છીએ, એ તમામ બેંકોમાં આ 500 અને 1000 રૂપિયાની નોટો સ્વીકારવાનું ચાલુ છે. સહકારી બેંકમાં જૂની નોટ જમા નહીં કરી શકાય તેવી જાહેરાતથી લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે અત્યાર સુધીમાં રાજ્યની વિવિધ સહકારી બેંકોમાં નાણાં જમા થયા છે, જેમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં 699 કરોડ જમા થયા છે, તો અમરેલી મધ્યસ્થ સહકારી બેંકમાં 110 કરોડ જમા થયા છે. મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં 240 કરોડ રૂપિયા જમા થયા છે, તો વડોદરામાં સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં 38 કરોડ રૂપિયા જમા થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં જાહેર સભાને સંબોધી હતી, જેમાં નોટબંધી મુદ્દે ગરમાયેલા રાજકારણ પર તેમણે વિરોધીઓને આડે હાથ લીધા હતા. સાથે જ મોદીએ કાળાધનના કુબેરો સામે પણ લાલ આંખ કરી હતી. નોટબંધી બાદ દેશમાં રાજનીતિ ગરમાઈ છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ ફરી એકવાર યુપીના ગાઝીપુરમાં રેલી સંબોધી હતી, જેમાં તેમણે ધનકુબેરોથી લઈને વિરોધી પક્ષ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ માયાવતી અને કોંગ્રેસ પર વાર કરતા મોદીએ કહ્યું કે આજે જનતાની ચિંતા કરનારી કોંગ્રેસે 19 મહિના દેશમાં ઇમરજન્સી લગાવી દીધી હતી
અને હિન્દુસ્તાન માટે મરનારાઓને જેલમાં બંધ કરી દીધા હતા। लोगों के नाम पर गुमराह करने की बातें मत करो। और मैं कांग्रेस वालों से जरा विशेष पूछना चाहता हूं, वो कहते हैं जनता को तकलीफ हो रही है, आप तो बयान दे रहे हैं, मैं तो जनता की तकलीफ को अनुभव करता हूं, खुद पीड़ा अनुभव करता हूं, और मैं उसको दूर करने के लिए भगवान ने जितनी मुझे बुद्धि दी है, शक्ति दी है, एड़ी चोटी का जोर लगा रहा हूं गरीब की मदद करने के लिए। लेकिन जनता की चिंता करने वाली कांग्रेस, ये मुझे बताए, आपने तो 19 महीने आपातकाल लगा करके, इमरजेंसी ला करके इस देश को जेल खाना बना दिया। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જ્યારે હું નાનો હતો ત્યારે લોકો મને કહેતા હતા કે મોદીજી ચા થોડી કડક બનાવજો, જેથી મેં કડક ચા જેવો નિર્ણય લીધો છે। ગરીબને કડક ચા પસંદ છે, પરંતુ અમીરોનું મોઢું બગડી જાય છે। मेरे भाइयों, मेरा निर्णय जरा कड़क है। और मैं जब छोटा था ना, तो जो गरीब लोग होते थे वो मुझे खास कहते थे, मोदी जी चाय जरा कड़क बनाना। गरीब को जरा कड़क चाय ज्यादा अच्छी लगती है। अब मुझे वो बचपन से आदत है, तो जरा मैंने कड़क लिया। अब गरीब को तो कड़क चाय भाती है, लेकिन अमीर का मुंह बिगड़ जाता है। પ્રધાનમંત્રી મોદીએ ગાઝીપુરમાં કાળા નાણાંના ધન કુબેરો અને ભ્રષ્ટાચારીઓને ફરી એકવાર વોર્નિંગ આપી હતી। મોદીએ કહ્યું કે હાલ ગરીબ શાંતિથી ઊંઘી રહ્યો છે, જ્યારે અમીરોની ઊંઘ હરામ થઈ ગઈ છે। મોદીએ રેલીમાં ગરીબોનું મનોબળ વધાર્યું, જ્યારે ભ્રષ્ટાચારીઓને શબ્દોથી તોડ્યા હતા। ये आपके वोट की ताकत है कि गरीब चैन की नींद सो रहा है और अमीर नींद की गोलियां खरीदने के लिए बाजार में चक्कर काट रहा है। આ સાથે જ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે હું જાણું છું કે જનતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેમ છતાં દેશની જનતા મારી સાથે છે। મોદીએ કહ્યું કે મારે આશીર્વાદ જોઈએ છે, જેથી હું દેશમાં કાળા નાણાંની બદલીને ખતમ કરી શકું। પ્રધાનમંત્રી મોદીએ સભામાં તમામ લોકોને હાકલ કરી કે તેઓ કાળા ધનને નાથવા માટે ઉપાડેલા કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકે તે માટે સાથ આપે। तालियों के गड़गड़ाहट के साथ मुझे आशीर्वाद दीजिए इस पवित्र काम के लिए। तालियों के गड़गड़ाहट के साथ ब्यूरो रिपोर्ट, वीटीवी न्यूज। નાણાં સચિવ શક્તિકાંત દાસે 500 અને 1000ની નોટો બાદ લોકોને જે હાલાકી થઈ રહી છે તેને લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમાં દાસે જણાવ્યું છે કે પ્રધાનમંત્રીએ એક બેઠક કરી છે જેમાં પૈસાની ઉપલબ્ધતા પર ચર્ચા કરવામાં આવી છે। તેમણે જણાવ્યું કે એર ટિકિટ, રેલ ટિકિટમાં હજી પણ જૂની નોટો ચાલશે, તો પોસ્ટ ઓફિસની શાખાઓમાં કેશ સપ્લાય વધારવામાં આવશે। એટીએમની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે। टोटली जो है 2 लाख के आसपास एटीएम्स है, और उसमें से आप जो कह रहे हैं सही कह रहे हैं, कुछ एटीएम्स में शायद वो जो 100 रुपए का नोट जो दे रहे थे, 100 और 50 रुपए के नोट्स वो नहीं पहुंचे थे। लेकिन अभी उसका जो टास्क फोर्स है, वो टास्क फोर्स उनके मीटिंग आज या कल शुरू कर देंगे। वो एक डिटेल एक्शन प्लान बनाएंगे, फिर उसके बाद आपका जो नंबर आप मांग रहे हैं उसको हम दे पाएंगे। रात तक लगातार हमारे जो ऑफिसर्स है वो स्टेट के चीफ सेक्रेटरी के साथ, बैंक चेयरमैन के साथ लगातार उनके साथ वो टच में है, और जहां जहां प्रॉब्लम है वहां पे डील कर रहे हैं। कल ये इंस्ट्रक्शंस दिया गया है, ये मैसेज दिया गया है स्टेट चीफ सेक्रेटरीज को और बैंकों को कि जिन जिन रूरल पॉकेट्स में अभी तक कैश सप्लाई सफिशिएंटली नहीं पहुंचा है, उस टाइप के जो रूरल पॉकेट्स है उसको आइडेंटिफाई करके वहां पे तुरंत
वहाँ पे तुरंत बैंकिंग कॉरेस्पॉन्डेंट के द्वारा या मोबाइल बैंकिंग फैसिलिटीज के द्वारा वहाँ पे जल्द से जल्द कैश पहुँचा दिया जाए। તો આ તરફ કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 1000ની નોટો પર પ્રતિબંધ લાગુ કર્યા બાદ જનજીવનમાં ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે। 4 દિવસો વીત્યા બાદ પણ બેંકો પોસ્ટ ઓફિસોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ લોકો બેંકમાં પૈસા ભરવા અને ઉપાડવા જઈ રહ્યા છે, ત્યારે કેટલીક જગ્યાએ લોકો સરકારના આ નિર્ણયને આવકારી પણ રહ્યા છે, તો અન્ય લોકો બેંકમાં ઉભેલી કતારોને જોઈ પોતાનો રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે અરવલ્લી જિલ્લાના વડા મથક એવા મોડાસામાં સંઘર્ષ સામે સેવાની ભાવના નજરે ચઢી। અહીં બેંકોમાં આવતા લોકોને કોઈ હાલાકી ન પડે તે માટે પોલીસના જવાનો દ્વારા નાગરિકોને ચા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું છે। પોલીસ કર્મીઓ દ્વારા સેવાભાવનું આ કાર્ય જોઈ અહીંના સ્થાનિકોએ પોલીસની કામગીરીને પણ બિરદાવી છે। તો ભુજ એપીએમસી દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને લઈ ભારે રોષ જોવા મળ્યો હતો। વેપારીઓએ આજે પોતાનો રોષ વ્યક્ત કરતા શાક માર્કેટને વેપારીઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું। સહકારી બેંકોમાં જૂની નોટ ન સ્વીકારવાનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આરબીઆઈના નિર્ણયના વિરોધમાં કરાઈ રહ્યો છે। અમરેલીના આંબરડી ગામના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। સહકારી બેંકની બહાર ખેડૂતોએ આરબીઆઈના નિર્ણયનો વિરોધ કર્યો। આરબીઆઈના નિર્ણયનો વિરોધ આગામી દિવસોમાં વધે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લાગુ કર્યા બાદ વેપાર ઉદ્યોગમાં મોટી અસર થઈ છે। ભુજના એપીએમસી આવેલ શાક માર્કેટમાં પણ નોટનું ગ્રહણ નડી રહ્યું છે। ભુજ એપીએમસીમાં આજે શાક માર્કેટમાં વેપારીઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું। વેપારીઓ દ્વારા આપવામાં આવેલ બંધને પગલે આજ સવારથી શાક માર્કેટ બંધ જોવા મળ્યું હતું। તમામ વેપારીઓ સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની ચલણી નોટ બંધ કરવાના નિર્ણયમાં વિરોધમાં જોડાયા। ત્યારે સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની નોટ બંધ થવાથી શાકભાજી ખરીદી તેમજ વેચાણ માટે વેપારીઓને અનેક મુશ્કેલી સહન કરવી પડી રહી છે। 500 અને 1000ની નોટને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ગ્રાહકો સહકારી બેંકમાં રૂપિયા ટ્રાન્સફર નહીં કરાવી શકે। તે સિવાય બેંકની બહાર સિનિયર સિટીઝન અને વિકલાંગો માટે અલગ લાઇનની પણ વ્યવસ્થા કરવામાં આવશે। બીજી તરફ એટીએમમાંથી 2000 રૂપિયાની જગ્યાએ હવે 2500 રૂપિયા ઉઠાવી શકાશે। સાથે જ 4500ની લિમિટ સુધી ટ્રાન્સફર કરી શકાશે। તો ચેકથી 10,000 સુધીના ઉપાડને પણ વધારી 24,000 કરાયો છે। જો કે આ 500 અને 1000ની જૂની નોટ બદલાવાના નિર્ણયથી લોકોમાં નિરાશા તો જોવા મળી રહી છે, પરંતુ બીજી તરફ વડાપ્રધાનના આ નિર્ણયને લોકો આવકારી પણ રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8મી નવેમ્બરે 500 અને 1000ની નોટને અમાન્ય જાહેર કરતા માર્કેટમાં તેની ભારે અસર જોવા મળે છે। ધંધા અને રોજગારમાં કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે। રિટેલ અને મોટા ઉદ્યોગોમાં મોટી ખોટ પડી છે। તો અમદાવાદમાં ટેક્સટાઇલ માર્કેટ, સોની વેપારીઓ અને કાપડ ઉદ્યોગમાં રોજનો ચાલતો વ્યાપાર આજે ખાડે ગયો હોય તેવું લાગી રહ્યું છે। તો આ તરફ અમદાવાદમાં હાલ મંદીનો માહોલ નોટોની તંગીને લઈને ચાલી રહ્યો છે અને અત્યારે લગ્નની સિઝન પણ ચાલી રહી છે, ત્યારે નોટબંધીને લઈને અમદાવાદના રતનપુર માર્કેટમાં મંદીનો માહોલ સર્જાયો છે, જેથી કરોડોનું નુકસાન થયું છે અને દુકાનદારોને રોવાનો વારો આવ્યો છે। સમગ્ર ભારતમાં 500 અને 1000ની નોટોની સર્જિકલ સ્ટ્રાઇક બાદ અત્યારે હાલ અમદાવાદના રતનપોળમાં એકદમ સન્નાટો જોવા મળી રહ્યો છે। જે દુકાનમાં 50,000, 60,000 અને દિવસનું લાખનું જે કાઉન્ટર હતું એ અત્યારે માંડ 10,000 જેટલું આવે છે। અહીં દુકાનમાં છે એ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ચેક દ્વારા જે ગ્રાહકો લગ્નસરાની ખરીદી કરવા માટે આવે છે એ લોકો પેમેન્ટ કરી જાય છે। લાઇનમાં ઉભા રહીને જે લોકોએ છૂટા પૈસા મેળવ્યા છે એ છૂટા પૈસા દુકાનદારો મેળવવા માટે ખાસ મૂંઝવણ ભર્યું હોય છે। એટલે જે પણ પેમેન્ટ આપે છે, જેટલું પણ પેમેન્ટ આપે છે એટલું પેમેન્ટ લઈ અને દુકાનદારો છે એ ગ્રાહકોની ખરીદી કરાવે છે। અત્યારે હાલ પૂરો મંદીનો માહોલ જમી રહ્યો છે। આ લોકોનું નુકસાન આમ જોવા જઈએ તો ખાસ કરીને 50% જેટલું નુકસાન છે। આગળના દિવસોમાં લગ્નસરાની સિઝન છે ત્યારે ગ્રાહકો જે હોય છે એ દુકાનદારના જે કર્મચારીઓ છે એ લોકોની ઉપાડ પણ આપી શકતા નથી, એટલી અત્યારે હાલ રતનપોળમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે। કેમેરામેન કાર્તિક આચાર્ય સાથે પલકબા મકવાણા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।
તો નોટબંધીથી ધંધા રોજગાર આજે 5મા દિવસે પણ ઠપ રહ્યા હતા. અમદાવાદના તિબેટિયન માર્કેટમાં મંદીનો માહોલ સર્જાયો હતો. છેલ્લા કેટલાય દિવસથી ગ્રાહક વગરનું તિબેટિયન માર્કેટ જોવા મળ્યું છે. શિયાળાની સિઝનમાં આ તિબેટિયનોનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ માર્કેટમાં મંદીનો માહોલ છવાયો છે. મહત્વનું છે કે વર્ષમાં એકવાર તિબેટિયન માર્કેટ ભરાય છે. નોટબંધીને લઈને તિબેટિયનોને ભારે નુકસાની વહોરવાનો વારો આવે તો નવાઈ નહીં. પાંચસો અને હજારની નોટ ઉપર પ્રતિબંધ આવ્યા બાદ ઠેક ઠેકાણે લોકોને મુશ્કેલી પડી રહી છે, પરંતુ અમદાવાદ શહેરમાં વાત કરીએ તો જે રીતે હજારો કિલોમીટરથી દૂર આ તિબેટિયન રેફ્યુજી વર્ષમાં એકવાર પોતાનો બિઝનેસ કરવા માટે અહીંયા આવે છે, પરંતુ નોટ પર પ્રતિબંધ આવતાની સાથે જ તેમના ધંધા ઉપર ખૂબ જ મોટી અસર પડી છે. 160 જેટલા સ્ટોલ અહીંયા આ માર્કેટમાં છે. પર સ્ટોલ સરેરાશ 15 થી 20 હજારનો જે ધંધો દરરોજ થતો હતો, પરંતુ 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ આવ્યા બાદ આ ધંધો ઘટીને ફક્ત 2000 ઉપર દૈનિક આવી ગયો છે. એટલે તેના પરથી જ અંદાજ આવી જાય છે કે કેવા પ્રકારની મુશ્કેલી આ તિબેટિયન રેફ્યુજી માટે અહીંયા સર્જાય છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે અર્પણ કાયદાવાલા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો સુરતમાં ઓલપાડના બરબોધન ગામેથી વિદેશી દારૂ પકડાવાના મામલે હેડ કોન્સ્ટેબલ ઝહીરુદ્દીન સૈયદની ધરપકડ કરવામાં આવી છે, જેના પર બુટલેગર ફિરોઝ ફ્રૂટ અને સલીમ ફ્રૂટને મદદગારીનો આક્ષેપ છે. આરઆર સેલે પોલીસ કર્મચારીની ધરપકડ કરી છે. આ પોલીસ કોન્સ્ટેબલ બુટલેગરો સાથે સંપર્કમાં હતો ત્યારે કોલ ડિટેલમાં અનેક લોકોના નામ સામે આવ્યા છે, જેમાં 15થી વધુ પોલીસ કર્મચારીઓ બુટલેગરોને મદદ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. તો આ તરફ ભાવનગરના કોડિયા ગામે એક મહિલાએ પોતાના 2 બાળકો સાથે સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ભાનુબહેન નામની મહિલાએ સૂકા ઘાસવાળા રૂમમાં સળગીને પોતાના 2 બાળકો સાથે સળગીને આપઘાત કર્યો. પોલીસની પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે ભાનુબહેનને તેના પતિ વારંવાર પિયર જવાનું કહેતા હતા, જેને કારણે તેણે લાગી આવ્યું અને તેણે આત્મહત્યાનું પગલું ભર્યું. ભાનુબહેનના પતિ અશોકભાઈ વારંવાર દબાણ કરતા હતા અને તેમને અવારનવાર ઝઘડા પણ થતા હતા. હાલ પોલીસે આ સમગ્ર મામલે અશોકભાઈની પૂછપરછ હાથ ધરી છે અને આખરે ઝઘડા પાછળનું કારણ અને આત્મહત્યાનું ચોક્કસ કારણ શોધવા તજવીજ શરૂ કરી છે. વાત રાજકોટની કરીએ. રાજકોટ જિલ્લા પોલીસને 2 મહત્વની સફળતા હાંસલ થઈ હતી. શંકાના આધારે એક કારમાંથી 50 લાખ અને એક કંપનીના મિની ટ્રકમાંથી 2.5 કરોડની રદ કરાયેલી રકમ મળી આવી છે. ગાડીમાં રખાયેલા નાણાં માલિકના ઘરે પહોંચાડવાના હતા. પોલીસે મિની ટ્રકમાંથી એક વ્યક્તિ અને કારમાંથી 2 વ્યક્તિ મળી કુલ 3 જણાની અટકાયત કરી છે. અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે મુખ્યમંત્રીએ જણાવ્યું કે જેનેરિક મેડિસિનના 500 સ્ટોર ઉભા કરવામાં આવશે, તેમજ મંગળવારે 500 સ્ટોરના ટેન્ડર બહાર પાડવામાં આવશે. આપને જણાવી દઈએ કે ગુજરાતમાં જેનેરિક મેડિસિન સ્ટોર ખોલવામાં આવશે, જેમાં લોકોને ઓછા ભાવે દવા મળી રહે તેમજ લોકોને સસ્તામાં દવા મળી રહે તેવો પણ પ્રયાસ કરવામાં આવશે. ગુજરાત સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તી દવા મળી રહે એટલા માટેના સ્ટોર ચાલુ કર્યા છે. દીનદયાલ પ્રધાનમંત્રી ઔષધિ ભંડાર આજે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ 50 થી 52 સ્ટોર નું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આજે એ પણ જાહેરાત કરું છું કે ગુજરાતમાં 500 સ્ટોર બીજા એનું ટેન્ડર કાલ બહાર પડશે અને ટૂંક સમયમાં 500 સ્ટોર પણ ચાલુ થઈ જશે અને ત્યાર પછી ત્રીજા તબક્કામાં જે રીતે જરૂર હશે તો વધારે સ્ટોર, પણ ટૂંકમાં દરેક તાલુકા સેન્ટર સુધી આ સ્ટોર કાર્યરત થશે. દેશભરમાં આજે શીખ ધર્મના ગુરુ નાનકજીની જન્મજયંતિ ભારે ધૂમધામપૂર્વક ઉજવાઈ રહી છે. દરેક શીખ લોકો આજે ગુરુદ્વારામાં જઈને ભગવાનનું ભજન કીર્તન કરી રહ્યા છે. અમદાવાદના થલતેજમાં આવેલા ગુરુદ્વારામાં પણ મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો અને બાળકો તમામ માથું ટેકવીને પ્રાર્થના કરી રહ્યા છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભીખુભાઈ દલસાણિયા, મેયર ગૌતમ શાહ સહિત અનેક મહાનુભાવોએ અહીં ખાસ હાજરી આપી હતી.
આ શુભ દિવસે મુખ્યમંત્રીએ શીખ લોકોને શુભેચ્છાઓ પાઠવી મહત્વની જાહેરાત કરી, જેમાં તેમણે જણાવ્યું હતું કે થલતેજ પાસે આવેલા 4 રસ્તાને ગુરુ નાનક ધામ 4 રસ્તાનું નામ આપવામાં આવશે અને આગામી દિવસોમાં રાજ્યમાં ગુરુ નાનકની 350મી જન્મ જયંતિ સરકાર ભારે ધામધૂમપૂર્વક ઉજવશે। આ ઉજવણી કરવા પાછળનો ઉદ્દેશ સરકારનો એકમાત્ર એટલો રહેશે કે અન્ય સમાજના લોકોને પણ શીખ ધર્મની ઝાંખી મળી રહે। ગુરુ ગોવિંદસિંહના 350મી જન્મ શતાબ્દી એ ગુજરાતની જનતા પણ રંગે ચંગે ઉજવશે। જાન્યુઆરીમાં એમનો જન્મ જયંતિ આવે છે, પરંતુ એપ્રિલની વૈશાખીમાં ગુજરાત સરકાર તરફથી ઓફિશિયલ ભવ્ય કાર્યક્રમ ગુરુ ગોવિંદસિંહના જીવનની ઝાંખી ઉપર કે જેમાં શીખ સમાજ તો જાણતો હોય, પરંતુ બાકીનો સમાજ પણ ગુરુ ગોવિંદસિંહને જોવે સમજે એ રીતનો આખો કાર્યક્રમ। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડોદરામાં સયાજી હોસ્પિટલમાં દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરનું લોકાર્પણ કર્યું। સ્ટોરમાં ગરીબો માટે 500થી વધુ જેનેરિક દવાઓ સસ્તા ભાવે મળશે। પંડિત દીનદયાળજીનું આ શતાબ્દી વર્ષ છે, ગરીબોની સેવા કરવી એ એમનું લક્ષ્ય હતું। અમારું પણ લક્ષ્ય ગરીબોની, મધ્યમ વર્ગની, દર્દીઓની સેવા કરવી એ પ્રકારેનું છે। એટલે ગુજરાત સરકારે ઝડપ કરી સમગ્ર દેશમાં પહેલી વખત આવા પ્રકારના સ્ટોલની ગુજરાતમાં શરૂઆત કરી છે। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડોદરાની મુલાકાત લઈ કારેલીબાગ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્વિમિંગ પુલનું લોકાર્પણ કર્યું હતું। લોકાર્પણ બાદ નીતિન પટેલે સ્વિમિંગ પુલમાં ઊભી કરાયેલી સુવિધાની મુલાકાત પણ લીધી હતી। ભાઈઓ બહેનો માટેનો ઇન્ટરનેશનલ કક્ષાનો સ્વિમિંગ પુલ અને બાળકો માટેનો નાનો સ્વિમિંગ પુલ એમ 2 સ્વિમિંગ પુલ અહીંયા નિર્માણ કરવામાં આવ્યા છે અને ઇન્ટરનેશનલ કક્ષાની હરીફાઈ કરી શકાય એ પ્રમાણેની એની કેપેસિટી, એની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ રાખવામાં આવી છે। અહીંયા જે પાણી વપરાશે એ પણ ક્લોરિનેશન વાળું અને એકદમ શુદ્ધ પાણી બધા જે સ્વિમરો આવશે એમને એનો લાભ મળશે। રાજ્યમાં જિલ્લા ભાજપ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, ત્યારે આણંદમાં ભાજપ કાર્યકરો દ્વારા સ્નેહ મિલન રાખવામાં આવ્યું। સાથે જ બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તમામ કાર્યકરોને ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રજાલક્ષી કામ અને યોજનાઓની માહિતી આપવામાં આવી। આ સાથે જીતુ વાઘાણીએ 500 અને 1000ની નોટ બંધ થવાના મામલે કહ્યું કે જે લોકોના મન કાળા છે તેનો જ આ વિરોધ કરે છે। દેવ દિવાળીના પર્વ પર યાત્રાધામ દ્વારકામાં ભક્તોની ભીડ જોવા મળી। રણછોડજી મંદિરમાં દૂર દૂરથી આવેલા ભક્તોએ લાભ લીધો હતો, ત્યારે ભગવાને ભક્ત બોડાણાને સ્વપ્ન આપી કહ્યું કે એક ગાડું લઈને દ્વારકા આવો, હું સાથે ડાકોર આવીશ। એટલે બોડાણાએ ઊંચીનું તૂટેલું ગાડું લઈને દ્વારકા પહોંચ્યા હતા। તે બાદ મધ્યરાત્રિએ ભગવાન બોડાણા સાથે ગામમાં સવાર થઈને ડાકોર એક રાતમાં પહોંચ્યા હતા। તો આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ। હું રજા લઈશ। નમસ્કાર।